સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડે તેવી પ્રબળ શક્યતાઓ છે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આક્રમક મૂડમાં છે। ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દંડક પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે। ગુજરાત ફર્સ્ટથી ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાથે વાતચીત થઈ। કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે કિરીટભાઈ પટેલની નારાજગી જોવા મળી। રાધનપુરમાં જનયાત્રા દરમિયાન બનાવ બન્યો તે અંગે એક્શન ન લેવાયા। 2017માં 27,000 મતોથી જનતાએ વિજેતા બનાવ્યો। પાર્ટીને વફાદાર રહ્યા એવા લોકોને મદદ કરીને જીત અપાવી। અમારી વિરુદ્ધમાં કામ કર્યું હોય એ લોકોને જ હોદ્દો આપવામાં આવ્યો। રઘુ દેસાઈ, દિનેશભાઈ વિરુદ્ધ કામ કરનારને જ ઉચ્ચ હોદ્દા અપાયા તો ફૂટેલી તોપને હોદ્દા આપી દેતા નારાજગી છે। દંડક પદેથી અમિતભાઈ ચાવડાને 3 વાગે રાજીનામું આપીશ। પાટણના પ્રશ્નો ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરીશ। મારા પર કોઈનું દબાણ નથી, મક્કમતાથી રજૂઆત છે। કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપું, ભાજપમાં નહીં જાઉં। શું ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કેસરિયા કરશે તે સૌથી મોટો સવાલ પણ અહીં થઈ રહ્યો છે। કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય નારાજ થયા છે અને દંડક પદેથી રાજીનામું આપવાની તેમને ચીમકી ઉચ્ચારી છે। વાત થઈ રહી છે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની। કિરીટ કાકા, શું નારાજગી, કેમ આ પ્રકારનું રાજીનામા વાળો વિષય જે છે તે સામે આવી રહ્યો? જો થોડા સમય પહેલા જયારે જન આક્રોશ યાત્રા પાટણની અંદર હતી, પાટણ એ યાત્રા રાધનપુરની અંદર હતી। રાધનપુરની અંદર જે બનાવ બન્યો એ અમારા પ્રમુખ વિરોધ પક્ષના નેતા અમારા પ્રભારીની સમક્ષ બન્યો। આજ દિન સુધી આ બાબતે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી। 2017ની અંદર જ્યારે અમે ધારાસભ્ય બન્યા, તમે જાણો છો કે 1985 થી પાટણની અંદર ભાજપના ધારાસભ્યો હતા, જે હતા એ તમામ મિનિસ્ટર હતા। પાટણની જનતાએ અમારા ઉપર ભરોસો મૂક્યો। 2017ની અંદર અમને 27,000 મતે વિજેતા બનાવ્યા। વિજેતા બનાવ્યા બાદ પાર્ટી તરફથી, પ્રદેશ કોંગ્રેસ તરફથી અમને એક ફોર્મેટ આપવામાં આવ્યું। કોન્ફિડેન્શિયલ લખેલું હતું, ખાનગી, અને એમાં લખ્યું હતું ભાઈ તમારા વિરુદ્ધમાં જે જેને કામ કર્યા હોય એના નામ તમે અમને જણાવો। અમે અમારા વિરુદ્ધમાં જે 2 જણાએ કામ કર્યા હતા એમના નામ જણાવ્યા। એમાંથી એક વ્યક્તિ હતો એ બીજેપીમાં જતો રહ્યો। બીજા વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં ના આવ્યા। ફરીથી 2020ની અંદર એને જિલ્લા પંચાયતની મારા વિસ્તારની અંદર જ ટિકિટ આપવામાં આવી। કોંગ્રેસ પક્ષને વફાદાર રહી અને પાર્ટીને નુકસાન ના થાય અમે જાતે ફરીને આવા લોકોને જીતાડ્યા। ફરીથી 2022ની ચૂંટણી આવી વિધાનસભામાં, ફરીથી રૂટીન પ્રમાણે અમારા વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું। ફરીથી અમને જે ફોર્મેટ આપવામાં આવ્યું એમાં અમને કહ્યું કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હોય એના નામ આપો। અમે 3 જણાના નામ આપ્યા। તો એમાંથી આ જે એસસીની જે કમિટી બની એમાંથી એવા લોકોને પ્રદેશ સુધી પહોંચાડી દેવામાં આવ્યા। કોઈને પ્રદેશના ડેલિગેટ બનાવી દેવામાં આવ્યા। રઘુભાઈ દેસાઈના વિરુદ્ધમાં જેને કામ કર્યું, જેને દિનેશભાઈ ઠાકોરના વિરુદ્ધમાં કામ કર્યું, આવા લોકોને લેખિતમાં આપ્યા છતાં એમને ચલો અમે એવું નથી કહેતા પાર્ટીમાંથી કાઢી મૂકો, પણ તમે એને પ્રમોશન તો ના આપો। એને પ્રમોશન આપવામાં આવે આવા લોકોને, એટલે જે અમારી સાથે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો હોય એમાં નારાજગી થાય અને નારાજગી તારાબંધી સુધી પહોંચી। ફરીથી અત્યાર સુધીની પ્રણાલિકા એવી હતી કે જિલ્લા કક્ષાના કોઈ પણ પ્રમુખની નિમણૂક કરવામાં આવતી હોય, એ ઓબીસીના પ્રમુખ હોય, એસસીના હોય, જિલ્લાના પ્રમુખ હોય કે મહિલા હોય, સ્થાનિક ચૂંટાયેલા કે હારેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી। આ વખતે કોઈ પ્રમુખને ના પૂછવામાં આવ્યું, જિલ્લા પ્રમુખને ના ધારાસભ્યોને પૂછવામાં આવ્યું, અને જે લોકો ફૂટેલી તોપો છે એમને તમે પ્રદેશના હોદ્દા આપી દો, આ બાબત ચલાવી લેવામાં ના આવે। આ બાબતે અમારી સ્પષ્ટ નારાજગી છે અને આ નારાજગીના લીધે જ અમે રાજીનામું આપવા જઈ રહ્યા છીએ। દંડક પદેથી રાજીનામું ક્યારે અને કોને આપશો? દંડક પદેથી રાજીનામું અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને આજે 3 વાગે આપીશું। કિરીટભાઈ, આ દંડક સુધીનું જ રાજીનામું સીમિત કે પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની પણ ચીમકી કે પ્રકારનું પણ વિચારણા કરી? જો જનતાએ અમારા પર વિશ્વાસ મૂકી અમને 5 વર્ષ સુધી અમને ચૂંટ્યા છે, એટલે અમારી નૈતિક ફરજ બને છે કે 5 વર્ષ સુધી જે પક્ષની અંદર અમને ચૂંટ્યા હોય એની અંદર પ્રજાનું કામ કરવું। એટલે અમે વિરોધ પક્ષના દંડક પદેથી રાજીનામું આપીએ છીએ, ધારાસભ્ય તરીકે નહીં। અમે હજુ અમારો 2 વર્ષનો સમયગાળો બાકી છે, ત્યાં સુધી 2 વર્ષ માટે પાટણની પ્રજાની કોંગ્રેસમાં રહીને કામ કરીશું અને પાટણના લોકોના જે પ્રશ્નો છે,
ગુજરાતના લોકોના પ્રશ્નો છે વિધાનસભામાં પણ રજૂ કરશે. કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવાની કોઈ વિચારણા ખરી કે માત્ર દંડક પદેથી? કોંગ્રેસ પક્ષમાંથી ને અત્યારે હાલ અમને દંડક પદેથી અમે રાજીનામું આપવાનું વિચાર્યું છે. કિરીટભાઈની આ પાર્ટી ઉપરની પ્રેશર ટેક્ટિક છે કે આ પ્રકારનું રાજીનામાની ચીમકી ઉચ્ચારીને જે કિરીટભાઈએ કરાવવું છે પોતાના વિસ્તારમાં કે પાર્ટીમાં એ કરાવવા માંગતા હોય એવું કંઈ ખરું? પ્રેશર ટેકનિક નથી. જો આ બાબત મક્કમતાથી રજૂ કરવામાં ના આવે તો ફરીથી આવું ને આવું બનવાનું અને ફરીથી પણ અમારા જે નિષ્ઠાવાન કાર્યકરો છે એમનામાં અસંતોષની લાગણી પેદા થવાની. એટલે જ્યાં સુધી અમારા કાર્યકરોની અંદર એક ભાવના પેદા ના થાય અને એમને ના લાગે કે જે લોકો પક્ષની સામે કામ કરે છે એમને પ્રમોશન આપવામાં આવે છે અને અમારા જેવા લોકોને જાહેર કરવામાં આવે છે, આ બંધ ના થાય એના માટે આ બાબત જરૂરી છે અને એના માટે અમે રાજીનામું આપવાના. કોંગ્રેસમાં તો રહેશો જ તે? કોંગ્રેસમાં રહીશું. અચ્છા કિરીટભાઈ, આપના જ જૂના ઘણા એવા સાથીઓ કે આપની તરફ નારાજ થયા અને પછી કોંગ્રેસ છોડી અને ભાજપની અંદર જતા રહ્યા. કિરીટ કાકાનું પણ આવું કોઈ વિચારણા ખરી કે ભાજપ જો બોલાવે કે ત્યાં આમંત્રણ મળે તો ભાજપમાં પણ જવાની વિચારણા? જુઓ, 2017ની ચૂંટણી પહેલા પણ મને ભાજપમાંથી ટિકિટ આપવાની ઓફર હતી. એના પછી વારંવાર 2017થી હું ચૂંટાયો. વારંવાર જયારે આવો કોઈ ઇસ્યુ થાય અમે મુખ્યમંત્રીને મળીએ કે મુખ્યમંત્રી પાટણ આવે તો અમે મળીએ તો આ બાબત ચર્ચા થાય છે કે કિરીટભાઈ કોંગ્રેસ છોડે છે, કોંગ્રેસ છોડે છે. આજે 8 વર્ષ સુધી કિરીટભાઈ કોંગ્રેસની અંદર અકબંધ છે અને કોંગ્રેસમાં રહી અને સૌથી વધુ વિધાનસભાની અંદર મીડિયાની અંદર સૌથી વધુ પ્રશ્નો ઉજાગર કર્યા હોય, સૌથી વધુ ચર્ચામાં ભાગ લીધી હોય તો મેં લીધો છે. એટલે ભાજપમાં જવાની કોઈ વાત નથી. ભાજપમાં નહીં જાઓ, કોંગ્રેસમાં છો ને કોંગ્રેસમાં? કોંગ્રેસમાં રહીશું. કિરીટભાઈની હાલ નારાજગી છે માત્ર દંડક પદેથી રાજીનામું આપવા પૂરતી. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં રહેશે. માત્ર પોતાના જે વિષયો છે તેને લઈને કોંગ્રેસના વિપક્ષ પદના જે દંડક તરીકે તેઓ હાલ કાર્યરત છે ત્યાંથી પાર્ટીને રાજીનામું આપી રહ્યા છે. કેમેરામેન લાલા બરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે અને ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. સૌથી પહેલા નિકુંજ આપની પાસે આવીશું. કિરીટભાઈ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, આપની વાતચીત શું થઈ એમની સાથે? ધ્રુવિશા, કોંગ્રેસની યાદાવસ્થળી જે છે તે અટકવાનું નામ નથી રહેતી અને એક સાંધો ત્યાં તેર તૂટે તે પ્રકારની કોંગ્રેસની સ્થિતિ નિર્માણ પામી છે. વધુ એક ધારાસભ્ય પાટણના કિરીટ પટેલે નારાજગી કોંગ્રેસ પાર્ટી સમક્ષ વ્યક્ત કરી છે અને વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના દંડક તરીકે તેઓ હાલ કાર્યરત છે અને દંડક પદેથી રાજીનામું આપવા માટેની તેમને ચીમકી ઉચ્ચારી છે. કિરીટ પટેલનો એ પ્રકારનો તર્ક છે કે તેમને વિધાનસભા ચૂંટણીની અંદર જે લોકોએ હરાવવાનો પ્રયાસ કર્યો હતો, એટલે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે લોકોએ કરી હતી, તેમને જ કોંગ્રેસ પાર્ટીએ હોદ્દા પર બેસાડ્યા છે. તેમની સામે એક્શન તો ન લીધા પરંતુ તેમને પદ આપવામાં આવ્યું, સન્માન આપવામાં આવ્યું અને હોદ્દો આપવામાં આવ્યો. આ મુદ્દાને લઈને કિરીટ પટેલ નારાજ છે અને દંડક પદેથી આજે બપોરે 3 વાગે રાજીનામું આપી દેશે તે પ્રકારની તેમને ચીમકી ઉચ્ચારી છે. કિરીટ પટેલને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે છે, શું તેઓ કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપે છે, તો તેમાં તેમણે કહ્યું કે ના, તેઓ ધારાસભ્ય તરીકે હયાત રહેશે, કોંગ્રેસ પક્ષની અંદર જ રહેશે અને કોંગ્રેસ પક્ષમાં જ કામ કરશે. ભાજપની અંદર જોડાવાનો પણ પ્રશ્ન પૂછ્યો કે ભાજપમાં આપ જોડાવા માંગો છો કે નહીં. સ્વાભાવિક છે, તેમને એ બાબતે પણ ઇનકાર કર્યો કે કોંગ્રેસમાં હતા છે અને રહેશે, પરંતુ પાછલા ભૂતકાળના એ પ્રકારના અનુભવો છે કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપની અંદર સામેલ થવા જઈ રહ્યા હતા અથવા તો તે દિશાની અંદર આગળ ચાલી રહ્યા હતા, તેમના પણ આ જ પ્રકારના સૂર હતા, આ જ પ્રકારના નિવેદનો હતા. બે પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. એક તો કિરીટ પટેલ પોતાની વાતને લઈને નારાજ છે અથવા તો પાર્ટી સમક્ષ પ્રેશર ટેક્ટિક અપનાવીને પોતાની વાત, પોતાના મુદ્દાઓ જે છે તે પાર્ટીને મનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓ માત્ર દંડક પદેથી રાજીનામું આપવાની તેમને ચીમકી આપી છે. કોઈ હોદ્દા પરથી એટલે કે ધારાસભ્ય પદેથી કે પછી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવાની તેઓ વાત નથી કરી રહ્યા. અથવા તો પછી કિરીટ પટેલ પણ તેમના જે જૂના સાથીઓ જે પ્રકારે કોંગ્રેસમાં હતા અને હાલ ભાજપની અંદર છે તે જ દિશાની અંદર કંઈક આગળ વધવા માંગતા હોય અથવા તો તે દિશાની અંદર પણ તેમને મન બનાવ્યું હોય તેવી પણ સ્થિતિ નિર્માણ પામી શકે, તો તેમાં કોઈ શંકા નહીં, કારણ કે
આ પહેલા પણ કોંગ્રેસ પક્ષના ઘણા એવા હોદ્દેદારો, ઘણા એવા ધારાસભ્યોએ પણ પક્ષના પદેથી અથવા તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કેસરિયા ધારણ કર્યા હતા. તો કિરીટ પટેલ પણ હવે નારાજગીના સૂર ઉચ્ચારી રહ્યા હશે અને પ્રાથમિક રીતે પ્રથમ દ્રષ્ટિએ પહેલું તેઓ રાજીનામું આપશે દંડક પદેથી અને ત્યારબાદ પણ જો પોતાની માંગ નહીં સ્વીકારાય તો પછી અન્ય કોઈ રસ્તો પસંદ કરે તો તેમાં પણ નવાઈ નહીં તે સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં વધુ એક સંકટનું ઘેરાણ થયું છે અને પાટણના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કિરીટ પટેલ પક્ષથી, કોંગ્રેસ પક્ષથી, કોંગ્રેસના હોદ્દેદારોથી નારાજ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. નિકુંજ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. ન્યૂઝ વોરૂમથી ધર્મેશ જોડાયેલા છે. ધર્મેશ, શું લાગે છે, કિરીટભાઈ રાજીનામું આપે છે તો સૌથી મોટો ફટકો કોંગ્રેસને તો પડવાનો છે, પરંતુ તેમણે ખુલીને વાત પણ કહી દીધું છે કે જે પક્ષ વિરોધી કામ કરે છે તેને પ્રમોટ કરવામાં આવે છે, કામ કરે છે તેને નહીં. ધ્રુવિસા, ઉત્તર ગુજરાતની રાજકારણની લેબોરેટરી ગણાતા ઉત્તર ગુજરાત એ રાજકારણની લેબોરેટરી કહી શકાય ને એના પાટણ મત વિસ્તારના અડીખમ ધારાસભ્ય કોંગ્રેસના સતત બીજી ટર્મ સુધી માણસ વિજેતા બનતો હોય અને એકલવીર તરીકે લડતો હોય, એની રજૂઆત જો ન સંભળાતી હોય અને દંડકને રાજીનામું આપવા સુધી નોબત આવી હોય ત્યારે એવા સંકેત લાગે છે કે કોંગ્રેસમાં મોટું કમથાણ છે. એક તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અલગ અલગ ઝોનમાં ખેડૂતની જન આક્રોશ યાત્રા કાઢી રહ્યા છે, ત્યારે કિરીટ પટેલની વ્યથા અને કોંગ્રેસ કાર્યાલય પાટણમાં તાળાબંધી, જે તાળાબંધી શાસક પક્ષની ઓફિસે અથવા કોઈ અરજદારોના કામ ન થતા હોય સરકારી તંત્રની ઓફિસે કરવાની હોય વિપક્ષે, એ પોતાના કાર્યાલયમાં થઈ રહ્યું છે. આનાથી કોંગ્રેસ માટે શરમજનક બાબત શું કહી શકાય? અને સૌથી મહત્વની વાત છે ડેમેજ કંટ્રોલ કેમ નથી થતું, આ બહુ મહત્વની વાત છે. પહેલા એવું કહેવાતું કોંગ્રેસમાં કે દિલ્હીથી નિર્ણય થાય છે, હવે ક્યાંથી નિર્ણય થાય છે એ નક્કી નથી થતું. આ સ્ક્રિપ્ટ કોણ લખે છે? મેં ગઈકાલે પણ કહ્યું હતું કે જે સ્ક્રિપ્ટ લખનાર છે એ કોઈ બીજું હોય છે, કહેનાર બીજું હોય છે ને રજૂ કરનાર ત્રીજું હોય છે. આ મહત્વની વાત એ છે કે કિરીટ પટેલના કોંગ્રેસ સાથેના છૂટાછેડાનો સંકેત છે. હું હજી કહું છું, કારણ કે જેમ નિકુંજે કીધું એમ ઘણા જવાહર ચાવડા હોય, અન્ય કોઈ પણ ધારાસભ્યો જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે આમ જ કહેતા હતા, પરંતુ પછી કેસરીઓ પહેર્યો ત્યારે કીધું કે એક હોટલમાંથી બીજી હોટલમાં ગયા. તે ઘણા બધા દલીલો આવીને આપણે સાંભળ્યું, મીડિયામાં પણ આવ્યું. પણ મહત્વની વાત એ છે કે કિરીટ પટેલ જેવા સક્રિય ધારાસભ્યને જેમ સૌરાષ્ટ્રમાં એક જ વિમલ ચુડાસમા એક જ બેઠક ઉપર એકલવીર છે, એમ ઉત્તર ગુજરાતમાં પાટણમાં કોઈ પણ પ્રશ્ન પ્રવક્તા તરીકે જે માણસ હોય અને એને જે નારાજગી હોય, અને નારાજગી પણ એવી કે જેને હરાવનાર હોય એને તમે પદ આપ્યા ત્યાં સુધી તમે સ્થાનિક ધારાસભ્યને પૂછ્યું નહીં, તો આ સંકલન ક્યાંથી? આમાં 2027 ક્યાંથી ધ્રુવિસા લડાશે? પહેલા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, પછી 2027ની વાત છે. આ એક મોટો પ્રશ્ન અત્યારે ખાસ કરીને કોંગ્રેસમાં ચિંતનનો પ્રશ્ન છે. અને જે જૂના કોંગ્રેસી છે એ આ જ કહે છે. અને કિરીટ પટેલ જો એક વિકેટ ખડે તો એની સાથે શું અસર થશે એ કોંગ્રેસના દિગ્ગજો પણ જાણતા હશે અને અત્યારે વર્તમાન હોદ્દેદારો પણ જાણતા હશે. પણ જોવાનું આ છે કે ડેમેજ કંટ્રોલ નથી થયું, એને કારણે 3 વાગે શું થાય છે એના ઉપર લોકોને ઉત્તેજના છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના રાજકારણને. જી જોડાવા બદલ આપ બંનેનો આભાર. તો ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે આક્રમક મૂડમાં છે. તેમણે ખુલીને કહ્યું કે પક્ષ વિરોધી જે કામ કરે છે તેને પ્રમોટ કરવામાં આવે છે. તો ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દંડક પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી, તેમાં પણ તેની નારાજગી સામે આવી અને કહ્યું કે રાધનપુરમાં જનયાત્રા દરમિયાન બનાવ બન્યો તે અંગે એક્શન ન લેવાયા. 2017માં 27,000 મતોથી જનતાએ વિજેતા બનાવ્યો. પાર્ટીને વફાદાર રહ્યા એવા લોકોને મદદ કરીને જીત અપાવી. અમારી વિરુદ્ધમાં કામ કર્યું હોય એ લોકોને જ હોદ્દો આપવામાં આવ્યો. રઘુ દેસાઈ, દિનેશભાઈ વિરુદ્ધ કામ કરનારને જ ઉચ્ચ હોદ્દા અપાયા. તો ફૂટેલી તોપને હોદ્દા આપી દેતા નારાજગી છે. દંડક પદેથી અમિતભાઈ ચાવડાને 3 વાગે રાજીનામું આપીશ, આ પણ તેમના જ શબ્દો છે. પાટણના પ્રશ્નો ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરીશ. તેમણે પણ કહ્યું કે મારા પર કોઈનું દબાણ નથી, મક્કમતાથી આ રજૂઆત છે. કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપું, ભાજપમાં નહીં જાવ, આ પણ તેમનું નિવેદન છે. સવાલ એ છે કે શું ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કેસરિયા કરશે કે નહીં? જો કે કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને કોંગ્રેસના અસ્તિત્વ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. મોટો ફટકો પડી શકે છે જો કિરીટ પટેલ રાજીનામું આપે છે તો. પરંતુ આજે તેમનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તેમણે કહ્યું કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપું, ભાજપમાં પણ નહીં જોડાવ. પરંતુ જે નારાજગી સામે આવી છે તે પણ કંઈક અલગ જ તેના સંકેતો દેખાઈ રહ્યા છે.
તેમણે પણ કહ્યું કે મારા પર કોઈનું દબાણ નથી, મક્કમતાથી રજૂઆત કરીશ. દંડક પદેથી અમિતભાઈ ચાવડાને 3 વાગે રાજીનામું આપીશ. એટલે સૌ કોઈની નજર હવે 3 વાગે તે રાજીનામું આપે છે તેના પર રહેશે. તેમણે ખુલીને પોતાની વાત પણ કરી હતી, નારાજગી દર્શાવી હતી. ફૂટેલી તોપને હોદ્દા આપી દેતા આ નારાજગી છે. રઘુ દેસાઈ દિનેશભાઈ વિરુદ્ધ કામ કરનારને ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા. તો પાર્ટીને વફાદાર રહ્યા આવા લોકોને મદદ કરીને જીત અપાવી હતી, પરંતુ હાલ પાર્ટીએ એ જ લોકોને પ્રમોટ કર્યા જે પક્ષ વિરોધી કામ કરી રહ્યા હતા, જેના કારણે તેઓમાં બારોબાર નારાજગી છે. આક્રમક મૂડમાં કિરીટ પટેલ હાલ જોવા મળી રહ્યા છે. રાધનપુરમાં જનયાત્રા દરમિયાન બનાવ બન્યો તે અંગે એક્શન ન લેવાયા અને તેમની આ નારાજગી છે. તો કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો છે, તેમની રજૂઆત કરી છે, નારાજગી દર્શાવી છે. તો ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દંડક પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. 3 વાગ્યા આસપાસ તે દંડક પદેથી રાજીનામું આપી શકે છે. જોકે તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી નહીં પરંતુ દંડક પદેથી રાજીનામું આપીશ. કિરીટ પટેલની નારાજગી મુદ્દે વિરોધ પક્ષના નેતાનું નિવેદન સામે આવ્યું. જે નામ આવતા હોય તો દિલ્હીથી આવતા હોય છે. સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે અમારું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. જે પણ ઇસ્યુ હશે તેને ઉકેલી દેવામાં આવશે. કિરીટભાઈનો જે પ્રશ્ન છે એસસી ડિપાર્ટમેન્ટની જે નિમણૂક એમના જિલ્લામાં પ્રમુખ તરીકે થઈ છે એના માટે એમને વિરોધ નોંધાવ્યો છે. પણ સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે અમારું કોઈ એમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. એમાં એસટી ડિપાર્ટમેન્ટ એમની રીતે જ આકલન કરીને અને ત્યાં દિલ્હી ખાતે નામ મોકલતા હોય છે અને દિલ્હીથી એમનું એપ્રુવલ આવ્યા બાદ જાહેર થતું હોય છે. એટલે એમાં સીધી પ્રદેશ સમિતિની કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. તેમ છતાં બી ત્યાં એ જે પણ ઇસ્યુ હશે એ પ્રદેશ સમિતિ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે સોર્ટ આઉટ કરીને ઠારે પાડવાની વાત કરવામાં આવી છે.